હેલ્મેટના ફરજિયાત અમલને લઈ શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ નજર રાખશે અને ઈ ચલણ જનરેટ થશે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના અસરકારક અમલીકરણ માટે સુરત શહેરના કુલ 300થી વધારે અધિકારીઓ, 3000થી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન ઉપર વિડીયો ઓન કેમેરા, વીઓસી અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઈલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર વાહનો ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે। સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 40થી વધારે ટીમમાં મુખ્ય જંકશન ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટ નહીં લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે। સુરત શહેરના કુલ 772 કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે। ઇન્ટરસેપ્ટર વેન દ્વારા હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકો વિરુદ્ધ ચલણ જનરેટ કરવામાં આવશે। જે વાહન ચાલકોના 5થી વધારે હેલ્મેટ નહીં પહેરવા બાબતે ઈ ચલણ જનરેટ થયેલા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે। ડ્રોનની મદદથી સુરત શહેરના જે વિસ્તારોમાં હેલ્મેટનું અમલીકરણ નથી થતું હોય તેવા વિસ્તારોની ઓળખ કરી અને આ વિસ્તારોમાં હેલ્મેટનું અમલીકરણ થાય તે માટે વધારે ટીમો તૈનાત કરીશું અને વધારે ચલણ જનરેટ કરવામાં આવશે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ 45 દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવવામાં આવેલું। કારણ કે વર્ષ 2024 દરમિયાન કુલ 50% લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પરથી જાણવા મળેલ છે। તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજરોજ 45 દિવસનું કેમ્પેન પૂર્ણ થઈ ગયું છે તો આજે 15 ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો। તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના 3000થી વધારે કર્મચારીઓ, 300થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંકશન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાથે સાથે સ્થળ દંડની સાથે અમે અમારા 772 સીસીટીવી કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલણ મોબાઈલ એપ અને વીઓસી એપના સાથે એક ઈ ચલણ જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે। અમે ડ્રોનના ઉપયોગની મદદથી એવા જંકશનો અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જ્યાં લોકો હેલ્મેટનું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંકશન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટની કામગીરી કરાવીશું।